कोई भी सपना साकार करने के लिए सबसे जरूरी है सही कोच का होना। चुनिए Dr. Chandresh Wave, को और करे अपने Basic and Advanced Trading Classes का सपना साकार। डाउनलोड द ऐप नाउ। कैसे है दोस्तों? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આપણા એક ખેડૂત મિત્રની કમેન્ટ હતી તલ વિશે વિડીયો બનાવવા માટે. તો તલ વિશેનો વિડીયો આજે હું આપની સમક્ષ લઈને આવી ગયો છું ને આ વિડીયોમાં આપણે તલ વિશે માહિતી જોઈ લઈશું. તલમાં મિત્રો જ્યારે ડીપ હતી 15,000 16,000ના સમયગાળા દરમિયાન અને ત્યારે મેં ક્યાંક ને ક્યાંક જે છે જણાવ્યું હતું આપણી યુટ્યુબ ચેનલ ઉપર કે ત્યાંથી તલ બની શકે છે કે ઉપર 20,000ની આસપાસ જઈ શકે છે અને એ લેવલો આપણા હજુ સુધી આવતા જોવા મળ્યા નથી. તો એ સમય મર્યાદા પ્રમાણે આપણે આ વિડીયોમાં આગળ વાત કરી લઈએ. ઠીક છે, વિડીયોમાં આગળ જઈએ પણ એના પહેલાં એક નાનકડી હું તમને રિક્વેસ્ટ કરવા માંગીશ કે તમે આ વિડીયોને લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો ને બેલ નોટિફિકેશન આઇકન છે એને ઓન કરી દો, જેથી કરીને ફ્રીક્વન્ટલી તમને મારા દરેક વિડીયોની અપડેટ મળતી રહે મિત્રો. ઠીક છે, તો હવે આપણે જઈશું તલના ચાર્ટ ઉપર અને ત્યાં આગળ આપણે જોઈ લઈશું તેજી મંદીનો રિપોર્ટ તલ વિશે. ઠીક છે, તલમાં શું સંભાવનાઓ છે આવનારા સમયમાં અને શું હજુ એમાં કામ થઈ શકે છે. ઠીક છે, તો તલમાં મિત્રો જ્યારે શરૂઆતના તબક્કામાં હું આવ્યો હતો અને મને ખબર છે ઘણો સમય વીતી ગયો છે તલ વિશે વાત કર્યા, તલ ઉપર વાત કર્યા ને આપણે આ યુટ્યુબ ચેનલમાં, તો એના વિશે આપણે જોઈ લઈશું, વાત કરી લઈશું. તો અહીંયા ક્યાંક ને ક્યાંક જ્યારે શરૂઆતના તબક્કામાં આ ચેનલ પર આવ્યો ત્યારે ક્યાંક ને ક્યાંક આ ઝોનમાં તલ જે છે જોવા મળ્યા હતા. અને સૌપ્રથમ જો કોઈ વસ્તુ મને ટ્રેક કરવા માટે મળી હતી અને પ્રેરણા મને મળી હતી આ યુટ્યુબ ચેનલ ચાલુ કરવા માટે, તો એ પ્રોડક્ટ હતી તલ. એક અમારા જે છે મારા સંબંધીમાં જ એક ખેડૂત મિત્ર હતા, એમને મને જણાવ્યું હતું કે તમે જે છે ચંદ્રેશભાઈ મને તલ વિશે થોડું જણાવજો. અને ત્યારબાદ મને પ્રેરણા મળી હતી આ યુટ્યુબ ચેનલ ચાલુ કરવાની. અને એ વખતે એમને ક્યાંક ને ક્યાંક તલને જે છે એ ઝોનમાં વેચ્યા હતા. તો મિત્રો હવે આપણે વાત કરી લઈશું અત્યારે હાલમાં તલનો ભાવ જે છે એ 16,700ની આસપાસ ક્યાંક ને ક્યાંક છે અને 16,700થી આ કામ જે છે થવાનું છે. ઠીક છે, તો એના વિશે ઇન્ટરપ્રિટેશન કરશું મિત્રો. અહીંયા જે છે વેવ 5 જે છે અગર ડેવલપિંગ મોડમાં હોત તો મારું એ ઇન્ટરપ્રિટેશન હતું કે ક્યાંક ને ક્યાંક જે છે એ ઉપર 21,000ના ઝોન સુધી તમને જતું જોવા મળે આપણા જે છે તલના ભાવ. પરંતુ એની અંદર મિત્રો એક જે છે ક્યાંક ને ક્યાંક ખામી એક રહી ગઈ કે જે આ સ્ટ્રક્ચર આપણું ડેવલપ થતું હતું, એક સ્ટ્રક્ચરની અંદર આ એક્સ્ટ્રા ટાઈમ જે છે એને કન્ઝ્યુમ કર્યો છે. તો એના લીધે આ એક્સ્ટ્રા ટાઈમના લીધે આપણે જો ગણીએ કે અહીંયા આગળ આ વેવ 4 ડેવલપ થવામાં 119 દિવસ લાગ્યા છે અને 119 દિવસની અંદર નેક્સ્ટ 119 દિવસની અંદર ક્યાંક ને ક્યાંક જે છે તલ આ સપાટીને આ ટોપને વટાવી જવા એ જરૂરી હતા, આ ઝોનને કમ્પ્લીટ કરવું જરૂરી હતું. ઠીક છે, અને એ હતું સપ્ટેમ્બર 25, 2023 પહેલા આ તલને જે છે આ ઝોનની ઉપર નીકળી જવાની જરૂર હતી ક્યાંક ને ક્યાંક, પણ એ નીકળી શક્યા નથી. ઠીક છે, આ ઝોનની ઉપર તો આ ઝોનની ઉપર ના નીકળી શકવાના લીધે, ના નીકળી શકવાના કારણે ક્યાંક ને ક્યાંક તલમાં જે છે આપણે એક માની શકીએ છીએ કે આ જે છે આ જે કામ થયું છે એ ક્લિયર કટ જે છે એક સિગ્નલ છે કે આ વેવ જે છે એ 5th વેવ નથી અને આ વેવ ક્યાંક ને ક્યાંક બની શકે છે એવું કે આપણે આ વેવને જે છે એ 4th વેવ આઈધર ડેવલપિંગ મોડમાં છે કાં તો પછી આ જે છે એ કંઈક અલગ જ વસ્તુ છે. ઠીક છે, તો એને સમજવા માટે નાની ટાઈમ ફ્રેમમાં એક વખત જઈશું. તો મિત્રો નાની ટાઈમ ફ્રેમમાં આપણને એક નીચેની સાઈડમાં લેવલ ઓપન છે અને ત્યાં આગળ આપણને દેખાય છે કે આ 5 વેવ બન્યા પછી એ પછી આ બી અને આ સી જે છે એ હાલ ડેવલપિંગ મોડમાં છે ને ઓવરઓલ આ કરેક્શન જે છે ફ્લેટ કરેક્શન છે. ઠીક છે, તો ફરીથી આપણને નીચેની સાઈડમાં એક લેવલ મળ્યું. અહીંયા જે એ પોઈન્ટ છે એને જ્યારે પણ સી વેવ ડેવલપ થાય છે ત્યારે એ પોઈન્ટને આપણને બ્રેક કરતી જોવા મળે છે. તો આ લાઈનની આસપાસ ક્યાંક ને ક્યાંક એક વખત ભાવ આવી શકે છે તલમાં
ઠીક છે, અને એ આપણને અહીંયા દેખાઈ રહ્યું છે. હવે મિત્રો જો તમારી જોડે એક્ઝિસ્ટિંગ તલ ઓલરેડી પડ્યા છે તો મિત્રો તમારે અહીંયા તલ વેચવાના થતા નથી. થોડી રાહ જુઓ. એક વખત ભાવ નીચે ડીપ લગાવશે આ ઝોનમાં, એક વખત અહીંયા નીચે તલનો ભાવ આવી જાય 14,500ની આસપાસ પ્રતિ ક્વિન્ટલ, તો મિત્રો તમે અહીંયાથી જે છે તલને જો તમે ખરીદવા ઈચ્છો છો તો ખરીદી શકો છો આ ઝોનમાં, અને ક્યાંક ને ક્યાંક તલને તમે જે છે હોલ્ડ કરો. આ ફ્લેટ કરેક્શન છે. એક ફ્લેટ કરેક્શનનો મતલબ એ જ થાય છે કે કિંમતો જે છે એ વધુ ઉપર કે નીચે થતી નથી અને ક્યાંક ને ક્યાંક એક રેન્જમાં લોક થઈ જાય છે. આ રેન્જમાં લોક થયેલી કિંમતો છે અને આ ફ્લેટ કરેક્શન ક્યાંક ને ક્યાંક જ્યારે પણ ખતમ થશે ત્યારે તમને ઉપરની સાઈડ તેજી આવતી જોવા મળશે. મિત્રો સી વેવ હાલમાં હું જો વાત કરું ડેલી ટાઈમ ફ્રેમ પ્રમાણે સી વેવ બનવામાં 155-156 દિવસનો સમયગાળો ક્યાંક ને ક્યાંક લાગ્યો છે. ઠીક છે, તો આ સમયગાળો હજુ એમાં કામ થવાનું બાકી છે. ક્યાંક ને ક્યાંક એક ડીપ અહીંયા લાગશે, એક ડીપ લાગશે, ત્યારબાદ કિંમતો જે છે ઉપરની સાઈડ ફંગોળાશે અને આપણને ક્યાંક ને ક્યાંક તેજી આવતી જોવા મળશે. ઠીક છે, તો એક વખત તલમાં બની શકે છે, નીચે ડીપ આવી શકે છે, ત્યારબાદ તલમાં જે છે ઉપરની સાઈડનું મુવમેન્ટ ચાલુ થશે અને આ જે ટોપ લાગ્યો તો આપણો જે 19,500, જે આપણે 20,000ના ટાર્ગેટથી ક્યાંક ને ક્યાંક 500 રૂપિયા નીચે આપણે રહી ગયા હતા અને 500 રૂપિયાના લીધે આપણો ટાર્ગેટ 20,000નો એચીવ નહોતો થયો. એ ટાર્ગેટ આપણને આવતો જોવા મળશે આવનારા સમયમાં મિત્રો. ઠીક છે, તો આવનારા જો વાત કરું ઓવરઓલ આ ડેલી ટાઈમ ફ્રેમમાં કરેક્શન છે તો ડેલી ટાઈમ ફ્રેમનું સમય મર્યાદા તમને જો કેલ્ક્યુલેશન પ્રમાણે ગણીને બતાવું તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ 365 એટલે એકાદ વર્ષની આસપાસ ક્યાંક ને ક્યાંક સમયગાળો લાગ્યો છે. એકાદ મહિનો બાકી છે, 11 મહિનાનો સમયગાળો લાગ્યો છે. તો હજુ બની શકે છે કે આવનારા 6 થી 7 મહિનાની અંદર આ કામ કમ્પ્લીટ થતું જોવા મળશે આપણને. અને અહીંયા આ જે છે એક વખત લો લગાવશે ત્યારે વીકલી ટાઈમ ફ્રેમમાં મિત્રો તમને હું જણાવું, વીકલી ટાઈમ ફ્રેમમાં 4th નંબરનું ઇન્ડિકેશન જે અહીંયા છે એક શિફ્ટ થઈને અહીંયા આવી જશે આની ઉપર અને પછી 5th નંબરની વેવ ચાલુ થશે અને જે 1.5 વર્ષનો આ સમયગાળો એનો ટોટલ ઓવરઓલ લાગશે. 1.5 વર્ષ પહેલા 20,000ની ઉપર તલ જતા જોવા મળશે મિત્રો. ઠીક છે, તો તલ વિશેનું આ મારો ડિટેલ વિડીયો છે અને મેં તમને તલ વિશે તમામ માહિતી જણાવી. પહેલા પણ જે તલમાં કામ ચાલુ હતું એના વિશે પણ જણાવ્યું અને આજે પણ જે છે અત્યારે પણ જે તલમાં આવનારા સમયમાં જે પ્રમાણે મુવમેન્ટ રહી શકે છે આવનારા સમયમાં એના વિશે પણ મિત્રો મેં તમને જણાવ્યું. ઠીક છે, હું આશા રાખીશ કે આ વિડીયો તમને ખરેખર વ્યવસ્થિત રીતે સમજાણો હશે અને જે પણ ભાવમાં અપડાઉન થવાના છે તલમાં એ તમને સમજાયા હશે. તલમાં એક વખત બની શકે છે કે પ્રતિ ક્વિન્ટલ તલની અંદર એક વખત મિત્રો 2,000 રૂપિયા સુધીનો ઘટાડો, 2,200 રૂપિયા સુધીનો ઘટાડો આવી શકે છે. તો પ્રતિ મણની જો વાત કરું તો પ્રતિ મણે 300 થી 400 રૂપિયાની મંદી તલમાં આવી શકે છે, પણ એમાં આપણે જરાય ઉતાવળ કરવાની જરૂર નથી. તલને વેચશો નહીં. આવનારા સમયમાં અહીંયા આવ્યા બાદ પણ તલ જે છે ઉપરની સાઈડ નીકળવાનું ચાલુ કરશે અને ત્યારે તેજીનો માહોલ જ જોવા મળશે તલમાં. ઠીક છે, ઓવરઓલ મોટી ટાઈમ ફ્રેમમાં તલમાં તેજી છે અને એ તમે અહીંયા ક્લિયર કટ જોઈ શકો છો કે આ જે કામ થયું છે 1 નંબર, આ ફ્લેટ કરેક્શન 2 નંબર, 3 નંબર, આ 4 નંબર અને આ 5 નંબર જે છે ડેવલપ થતો જોવા મળશે અને 4 નંબર એક વખત બની શકે છે કે અહીંયા એક વખત ડીપ લગાવી ત્યારબાદ ઉપરની સાઈડ નીકળશે મિત્રો. ઠીક છે, તો ઓવરઓલ આપણી ડિટેલમાં વાતચીત જે છે તલ વિશે થઈ ગઈ. તમને વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો એવી હું આશા રાખીશ. આપણા વિડીયોને લાઈક કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન આઇકન છે અને ઓન કરેલો જેથી કરી ફ્રિકવન્ટલી તમને નવા નવા વિડીયોની અપડેટ મળતી રહે મિત્રો. આ વાત સાથે હું વિડીયોને ખતમ કરીશ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.